સમીર, ઉઠ. તારી આ ચા ઠંડી થઈ જશે. દિવ્યા, તું આવી ગઈ? હા, ચાલ હવે જલ્દી ઉઠ, નહીં તો ઠરી જશે ચા. થાય છે કે ચા પેલા તને પી લો, કેમ? કેમ કે તું ખૂબ જ હોટ લાગી રહી છે. અરે ક્યાં જાય છે? દિવ્યા કોઈ રિપ્લાય પણ નથી આપતી. હવે શું કરું? હા, દિવ્યા એની ખાસ ફ્રેન્ડ મિતાલીના ઘરે ગઈ હોય તો? હા, હું તૈયાર થઈને એના ઘરે તપાસ કરીએ. હા. અરે સમીર, આવ ને. બેસ, હું પાણી લઈ આવું. લે સમીર. હા. બોલ હવે, કેમ છે અને શું ચાલે છે? દિવ્યા અહીંયા આવી હતી? ના, નથી આવી. દિવ્યાનો ફોન આવ્યો હતો? હા, ગઈકાલે રાત્રે આવ્યો હતો. શું વાત થઈ હતી? એનો 2-3 વખત કોલ આવ્યો, બટ મેં ફોન ના ઉપાડ્યો કેમ કે હું બિઝી હતી. પછી મેં એને કોલ કર્યો પણ એને ફોન ના ઉપાડ્યો. અચ્છા, આના પહેલા તમારી વચ્ચે કઈ વાત થઈ હતી? ના. સમીર, એવરીથિંગ ઇઝ ઓકે ના? ના. કેમ? શું થયું? મને કે. ગઈકાલે સાંજે અમારી વચ્ચે ઝઘડો થઈ ગયો અને પછી ઘર છોડીને નીકળી ગઈ. દિવ્યાનું કોઈ જેન્ટ્સમાં મિત્ર છે? ના. એનું ક્યાં અફેર ચાલે છે? ના. તો આ વાત ઉપર તમારો ઝઘડો ચાલી રહ્યો છે? હા. સમીર, હું દિવ્યાને સારી રીતે ઓળખું છું. એ એવું કંઈ કરી જ ના શકે. આઈ ડોન્ટ નો ધ ડિટેલ્સ, બટ આઈ એમ શ્યોર કે તારી કોઈ ગલતફહેમી થઈ છે. ના, મને લાગે છે એ મને છોડીને જતી રહી છે. નોટ પોસિબલ સમીર. તો હું ના વિચારીશ. આઈ નો ધ વન થિંગ, દિવ્યા તને ખૂબ જ પ્રેમ કરે છે. આઈ હોપ કે તારી વાત સાચી નીકળે. સમીર, મારી વાત સાચી જ છે. દિવ્યા લવ્સ યુ. તું ચિંતા ના કરીશ, દિવ્યા પાછી આવી જશે. ગીવ હર સમ ટાઈમ યાર. ઓકે, ચાલ હું નીકળું છું. ઓકે સમીર, દિવ્યા વિશે મને કંઈ પણ ખબર પડશે તો હું તને કોલ કરીશ. ઓકે, થેન્ક યુ મિતાલી. હવે એમાં શાનું થેન્ક યુ? બહુ ફોર્માલિટી ના કરીશ. ઓકે, બાય. બાય. હલો. સમીર, મને તારા પર તરસ આવી રહ્યો છે. તે તારી પત્નીને કેટલો પ્રેમ કર્યો અને એને તારા સાથે દગો કર્યો. કોણ છે તું? સમીર, તારી પત્ની તો પેલા જોડે ભાગી ગઈ હશે. હવે તું એને શોધવાના પ્રયત્નો ના કરીશ. તું કોણ છે એ પહેલા કેને મને. હું તારો શુભચિંતક છું. હલો હલો હલો. અચ્છા, આ કેફેમાં મળ્યો તો એ હતો.
ક્યાં ગયો છે આ માણસ? ફોન પણ નથી ઉપાડતો યાર. હજી નથી આવ્યો. અરે મારી વાત તો સાંભળ. ક્યાં ગયો હતો? અરે ક્યાં ગયો હતો ભાઈ? મારી વાત તો સાંભળ. ક્યાં ગયો હતો? ફોન તો ઉપર. તારી ચિંતા થતી હતી મને. બોલ દે ભાઈ, ક્યાં ગયો હતો? મિતાલીના ઘરે. કેમ? મને થયું કે દિવ્યા કદાચ એના ઘરે ગઈ હોય એટલે પૂછવા ગયો હતો. કઈ જાણવા મળ્યું? હા, દિવ્યાએ કાલે સાંજે મિતાલીને ફોન કર્યો હતો, પણ મિતાલી બિઝી હતી એટલે એને ફોન કટ કરી નાખ્યો. બસ આટલું જ. દિવ્યા ભાભીએ તારો એક પણ કોલ ઉપાડ્યો? ના, અહીંથી નીકળ્યા પછી એક પણ ફોન નથી ઉપાડ્યો. મેસેજનો પણ કોઈ રિપ્લાય નહીં. તારે ભાભી જોડે આવું બિહેવિયર નહોતું કરવું જોઈતું. અરે પણ મારી જોડે એના બીજા વ્યક્તિ સાથે રોમાન્સ કરતા ફોટા હતા. મારી જગ્યાએ તું હોત તો શું કરત બોલ? હું પૂછત કે આના પાછળની સ્ટોરી શું છે, મેં પણ એ જ કર્યું. મેં પૂછ્યું અને જવાબમાં શું કહ્યું? કંઈ જ નહીં, કોઈ જ જવાબ નહીં. ત્યાં જ તો તે ભૂલ કરી સમીર. ભાભીનો એક પણ પક્ષ સાંભળ્યા વગર એમને દગાખોર માની લીધા. અને ભાભીને તું જેમ તેમ બોલ્યો. પણ એ કોઈ જવાબ જ નથી આપતી તો આરોપ લગાવીને પૂછે તો કોણ તને જવાબ આપે? અને આટલા દિવસનો સાથ હોય તો સામેવાળા માણસની કોઈ થોડી રિસ્પેક્ટ રાખે કે નહીં? પણ ફોટા. અરે ફોટાને લઈને બેઠો છે. ફોટા શું મોટી વાત છે? આજે તારો ફોટો ઐશ્વર્યા રાય જોડે રોમાન્સ કરતો કરવો હોય તો ફોટોશોપમાં થઈ જાય. અને તે ભાભી ઉપર શક કર્યો. હા નીરવ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ યાર. મેં દિવ્યા જોડે ખૂબ ખરાબ વર્તન કર્યું. મેં મારા પ્રેમ ઉપર ભરોસો ના રાખ્યો. એનું દિલ તૂટી ગયું હશે યાર. મને ચિંતા થાય છે યાર. મારું આ વર્તન એને સહન નહીં થયું હોય તો, અને આ આઘાતમાં એને કોઈ ખોટું પગલું ભરી દીધું હશે તો? એવું કઈ નહીં થયું હોય સમીર, તું ચિંતા ના કરીશ. આપણે ભાભીને શોધી લઈશું. પણ કેવી રીતે? મારો એક ફ્રેન્ડ છે, એ હેકર છે. એ મોબાઈલ નંબર ઉપરથી લોકેશન શોધી આપશે. ગ્રેટ, હમણાં જ ફોન હા. કર. હાલો. હાલો રવિ, એક મોબાઈલ નંબર ઉપરથી લોકેશન શોધી આપને. હા હા મોકલ. નંબર બોલ. 88866934. હા ઓકે ચલ, તને 5 મિનિટમાં સેન્ડ કરું છું. હા મોકલી આપ. હા હાલ જ મોકલી આપે છે. હા અરે મેસેજ આવી ગયો. અરે આ અહીંયાથી 5 જ કિલોમીટર દૂર છે. અરે આ જગ્યા તો મેં જોઈ છે. આ જ લોકેશન છે. હા આ જ લોકેશન છે.
તો દિવ્યાનો ફોન છે. હા તો દિવ્યા ક્યાં હશે? દિવ્યા 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 અરે આ તો દિવ્યાનો દુપટ્ટો છે. દિવ્યાએ આત્મહત્યા તો નહીં કરી લીધી હોય? અરે સમીર તું ચિંતા ના કરીશ, ભાભી એવું કંઈ જ નહીં કર્યું હોય. અરે સમીર તું ચિંતા ના કરીશ, ભાભીને કંઈ નહીં થયું હોય. અરે સમીર તું બધું જાણ્યા વગર કંઈ પણ ના વિચારીશ. મને તો આ બધું જોઈને કઈ ઠીક નથી લાગી રહ્યું યાર. મને લાગે છે કે હવે આપણે પોલીસને ઇન્ફોર્મ કરવું જોઈએ. હા, આપણે પોલીસને જાણ કરવી હા. પડશે. તું ફોન હા. લગાવ. મેં પોલીસને ઇન્ફોર્મ કરી દીધું છે. ઇન્સ્પેક્ટર સાહેબ આવતા જ હશે. તું ચિંતા ના કરીશ, ભાભીને કંઈ જ નહીં થયું હોય. આ દુપટ્ટો મળ્યો છે અને આ ફોન. જમાદાર આને ફોરેન્સિક તપાસમાં આપી દો. આ તમને ક્યાંથી મળ્યું? અહીંયાથી ફોન મળ્યો હતો અને અહીંયાથી દુપટ્ટો મળ્યો હતો. હમ. દિવ્યાએ આત્મહત્યા તો નહીં કરી લીધી હોય ને? આત્મહત્યા કરી હોત તો એની બોડી અહીંયા તરતી હોત. અહીંયા ક્યાંય પણ એની બોડી તરતી દેખાતી નથી. એટલે આઈ થિંક તમારી વાઈફે આત્મહત્યા તો નહીં જ કરી હોય. થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ. મારી દિવ્યાને શોધી આપજો. જુઓ, અમે તમે આપેલી માહિતી પ્રમાણે પૂરતી તપાસ કરીશું. અને હા, તમને પણ જો કોઈ માહિતી મળે તો ચોક્કસ અમને જણાવજો. યસ શ્યોર ઇન્સ્પેક્ટર સાહેબ. પણ મારી દિવ્યા મળી તો જશે ને? જુઓ, હું તમને કોઈ પ્રોમિસ ના આપી શકું, કારણ કે હજુ અમને પૂરતી માહિતી મળી નથી દિવ્યા સાથે શું થયું છે. એ ભાગી ગઈ છે કે પછી એને કોઈ ભગાડીને લઈ ગયું છે, પરંતુ અમે પૂરતો પ્રયત્ન કરીશું. હા હા, ઓકે સર. કોઈ અપડેટ હશે તો તમને ચોક્કસ જણાવીશું. ચાલ સમીર, તું પણ ઘરે ચાલ. પોલીસ દિવ્યા ભાભીને શોધી લેશે. ના, મને પોલીસ પર ભરોસો નથી. આપણે જાતે જ ઇન્વેસ્ટિગેશન કરવું પડશે. હવે શું કરીશું? મિતાલીના ઘરેથી પાછા આવતા મને પેલા વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોણ? પેલો ફોટાવાળો? હા, ફોટાવાળો. એને જ મને દિવ્યાના અફેર વિશે વાત કરી હતી. એ ફોટાવાળા વ્યક્તિનું દિવ્યાના ગાયબ થવામાં કંઈક તો કનેક્શન છે. તારે આ વાત પોલીસને જણાવવી જોઈએ ને. અરે પોલીસને જણાવતો તો એમાં દિવ્યા જ બદનામ થતી. હવે આપણે જ તપાસ કરવી પડશે. અરે હા, હા, પેલા વ્યક્તિનો મારી ઉપર ફોન આવ્યો હતો, એટલે એનો નંબર મારી પાસે છે. તો એના નંબર ઉપરથી એડ્રેસ નીકળી જાય. પણ કેવી રીતે? હા, તારો ફ્રેન્ડ છે ને રવિ? હા, એ નંબર ઉપરથી એડ્રેસ શોધી આપશે. હા. ચાલ. હા ચાલ. હા. હાય રવિ. હાય. આ સમીર. હાય. એક નંબર ઉપરથી એડ્રેસ શોધી આપીશ? હા, મળી જશે. લાવો નંબર. હા.
સોરી યાર, આ નંબર તો સોફ્ટવેર યુઝ કરીને કરેલા કોલનો છે, સો કોઈ ડિટેલ્સ મળે એમ જ નથી. લોકેશન કે બીજું કંઈ? ના, કંઈ નહીં મળે, ફક્ત ફેક ડિટેલ્સ જ મળશે. ઓહ, ઓકે, થેન્ક યુ. ચાલો. સમીર, હવે શું કરશું? હા યાર, કંઈ ખબર જ પડી નથી રહી કે હવે કરવું શું. હવે પેલો ફોટાવાળો માણસ મળે તો જ કંઈક થાય. અરે હા, પેલા દિવસે મેં એની ગાડીના નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો. તારો ફ્રેન્ડ છે ને રવિ, એડ્રેસ કઢાવી આપશે નંબર પ્લેટ ઉપરથી. હા, એ હેકર છે, કાઢી આપશે. હા, હું તને છે ને ફોટો મોકલું છું. હા. મોકલ્યો. હા. હલો. હલો રવિ, હા, બોલ ને નીરવ. એક ગાડીની નંબર પ્લેટ ઉપરથી તું લોકેશન શોધી આપીશ? હા હા, મને ફોટો સેન્ડ કરી દે, હું જેમ ડિટેલ્સ મળે એવી જ તને શેર કરું છું. હા હા, હું નંબર તને વોટ્સઅપ કરું છું. હા, ઓકે, બાય. યા. શોધી આપશે. હા, હું વોટ્સઅપ કરી દઉં. મળી ગયું લોકેશન, હું શેર કરી દઉં નીરવને. એકવાર એનું એડ્રેસ મળી જાય પછી સાલાને જોઈ લઈશું. હા, એકવાર ખબર પડી જાય કે દિવ્યા ભાભી ક્યાં છે પછી શાલાને છોડીશું નહીં. હા, આવી ગયું. બતાય. હા ચાલ અત્યારે ત્યાં જઈએ. હા, ચાલ.